સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 3/1/2026 ને વાર થયો છે શનિવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 8,000 રૂપિયા મળશે ખેડૂત દીઠ। નવા વર્ષ નિમિત્તે 2 લાખ રૂપિયા લોન માફ, 22મો હપ્તો તારીખ જાહેર। આગળના સમાચારની વાત કરીએ તો વરસાદે ખેડૂતોને રડાવ્યા મેઘ તાંડવ। વર્ષ 2026 થી થશે ગેસ સિલિન્ડર મોંઘો। આજથી થશે 4 મોટા ફેરફાર। ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયો ઘટાડો, ભાગીને લગ્ન કરવા માટે મોટો ફેરફાર, હવામાનની મોટી આગાહી। આ તમામ સમાચાર આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજના વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહી છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના આ પ્રથમ સમાચારથી। આપણે પ્રથમ સમાચારની એ વાત કરીએ તો વરસાદે ખેડૂતોને રડાવ્યા મેઘ તાંડવ। વર્ષ 2026 થી શરૂઆત ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા માવઠાનું સંકટ ઊભું થયું છે। આજે ગુરુવારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના નવસારી, મરોલી અને સુરતના હજીરા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં પણ વરસાદી છાંટા પડ્યા છે। રવિ પાક પર ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા 24 કલાકથી રાજ્યનું વાતાવરણ હળવોયેલું છે। બુધવારે રાજકોટ, પડધરી, ધોરાજી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં વરસાદની ઝાંપટા પડ્યા છે। કચ્છના નખત્રાણા અને ભુજ પંથકમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો, જેના કારણે વર્ષિયાળી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। વાત કરીએ હવે આપણે આગળના સમાચારની તો વર્ષ 2026 થી થશે ગેસ સિલિન્ડર મોંઘો। નવા વર્ષ 2026 ની શરૂઆત સાથે મોંઘવારીનો આંચકો લાગ્યો છે। સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસના સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે। આ વધારો આજથી અમલ કરવામાં આવે છે। આ વધારાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયો માટે ખર્ચામાં વધારે થશે। દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1691.50 પૈસા થશે, જે અગાઉ 1580.50 પૈસા હતી। વાત કરીએ હવે આગળના સમાચારથી તો આજથી થશે 4 મોટા ફેરફાર। ડિસેમ્બરમાં પાન આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઇન પૂરી થશે। જો લિંક નહીં થયું તો પાન નિષ્ક્રિય થઈ જશે। આનાથી આઈટીઆર, બેન્કિંગ અને સરકારી યોજનાઓ પર અસર પડશે। યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમોમાં કડક થશે અને એસસીમ વેરિફિકેશન કડક થશે। એટલે કે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ખૂબ જ અગત્યનું છે। જો લિંક નહીં કરાવો તો આ બધા પ્રોબ્લેમ તમારે જોવા પડશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયો ઘટાડો। નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવે છે। ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1.20 રૂપિયાનો ઘટાડો કર્યો છે। નવી ટીફીસ સિસ્ટમને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટતા આ નિર્ણય લેવાયો છે। હવે સીએનજીનો નવો ભાવ 81.70 પ્રતિ કિલોગ્રામ થયો છે, જે અગાઉ 82.32 હતો। આ ઘટાડાથી રિક્ષા ચાલકોને અને મધ્યમ વર્ગના કાર માલિકોને આર્થિક મોટી રાહત મળશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ભાગીને લગ્ન કરવામાં મોટો ફેરફાર। ગુજરાત કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે સરકાર ભાગીને થતા લગ્નના કાયદામાં ફેરફાર કરવા ગંભીરતા વિચારણા કરી રહી છે। નવા પ્રસ્તાવ મુજબ લગ્ન નોંધણી માટે ક્લાસ 2 અધિકારીની મંજૂરી અને માતા પિતાને 30 દિવસની નોટિસ આપવી ફરજિયાત બની છે। કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ આ જટિલ સામાજિક મુદ્દાની કાયદાકીય સમીક્ષા કરી રહી છે। વાત કરીએ હવે આગળના સમાચાર તો હવામાનની મોટી આગાહી। પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ માવઠાની નવી આગાહી કરવામાં આવી છે। 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી આગામી 22 ડિસેમ્બર ફેબ્રુઆરી સુધી, એટલે કે આવનારા 2 મહિના સુધી હાડ થીજાવે કાતિલ ઠંડી પડી શકે છે। માવઠાની આગાહી 18 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે। વાવાઝોડાની સિસ્ટમ 22 થી 24 ડિસેમ્બરની દરમિયાન આસપાસ બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં ચક્રવાત સિસ્ટમ વાવાઝોડું બનાવી શક્યતા રહે છે, જેનાથી કમોસમી વરસાદનું જોખમ વધી રહે છે। ઉત્તરાયણ માટે ખૂબ સરસ સમાચાર છે। આ વર્ષે ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ માટે સારો પવન રહેશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।